હાય, હું છું ડૉક્ટર મોહિત માવાણી, ઓર્થોપેડિક સર્જન. આજે આપણે સમજીએ ની જોઈન્ટના સ્ટ્રક્ચરને અને એ કઈ રીતના ડેમેજ થઈ શકે છે. આ છે આપણો ની જોઈન્ટ, જે આપણને ચાલવામાં, ઊભા રહેવામાં અને પગ વાળવામાં મદદ કરે છે. જો એની પ્રોપર કેર નહીં કરવામાં આવે તો એ આપણને આગળ જઈને દુખાવો આપી શકે છે. ફર્સ્ટ છે બોન્સ. ની જોઈન્ટ 3 બોનથી બનેલો છે: ફીમર, ટિબિયા અને પટેલા. જો આ ત્રણેય બોન અલાઇનમેન્ટમાં નહીં હોય તો પછી ફ્રેક્ચર અને ઇન્જરીના ચાન્સીસ હોય છે. સેકન્ડ છે કાર્ટિલેજ અને મેનિસ્કસ. મેનિસ્કસ એટલે ગાદી. આ બંને વસ્તુઓ આપણને શોક એબ્ઝોર્બર તરીકે કામ કરે છે અને આપણા ગોઠણની મૂવમેન્ટને સ્મૂથ બનાવે. ત્રીજું છે લિગામેન્ટ એટલે કે તાણિયા, જે આપણા ગોઠણની સ્ટેબિલિટી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર છે, જે આપણા ગોઠણને ઓવર બેન્ડિંગથી પ્રોટેક્શન આપે છે. જો લિગામેન્ટમાં ઇસ્યુ થયા હોય તો પછી બેલેન્સિંગ ઇસ્યુને એ બધી વસ્તુ થઈ શકે છે. સો ડોન્ટ ઇગ્નોર ધ ની પેન અને આજે જ ટ્રીટમેન્ટ અને ચેકઅપ કરાવો, જે તમને લાંબા ગાળા માટે પેઇન ફ્રી લાઈફ આપશે. તો આજે જ તમારી અપોઇન્ટમેન્ટ બુક કરાવો એપેક્સ ઓર્થોપેડિક એન્ડ આઈ હોસ્પિટલ.